નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે. આજે આપણે CTS મુખ્ય પરીક્ષા 2026ના સત્તાવાર સમયપત્રક વિશે એકદમ વિગતે વાત કરવાના છીએ. ખાસ કરીને સત્ર 2024-26, 2025-27 અને 2025-26ની તમામ મહત્વની તારીખો અહીં કવર થશે. આજના આ માર્ગદર્શનમાં આપણે મુખ્ય 4 બાબતો પર ફોકસ કરીશું. પહેલું, પ્રસ્તાવના અને પાત્રતા. બીજું, પ્રેક્ટિકલ પરીક્ષાની રૂપરેખા. ત્રીજું, CBT પરીક્ષાનું સમયપત્રક. અને છેલ્લે, પરિણામ અને ગ્રીવન્સની પ્રક્રિયા. બસ આ 4 સ્ટેપ્સ અને આખું પિક્ચર ક્લિયર. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની પ્રસ્તાવના અને પાત્રતા વિશે. હવે આ સત્તાવાર સમયપત્રક કોના માટે છે એ શરૂઆતથી જ એકદમ સ્પષ્ટ હોવું જરૂરી છે. આ શેડ્યુલ ખાસ કરીને 2024-26 સત્રના બીજા વર્ષના તાલીમાર્થીઓ, 2025 સત્રના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ અને 2025-26ના 1 વર્ષ તેમજ 6 મહિનાવાળા અભ્યાસક્રમની બેચ 2ના તાલીમાર્થીઓને લાગુ પડે છે. એટલે જો આમાંથી કોઈ પણ બેચ લાગુ પડતી હોય તો આ માહિતી બિલકુલ કામની છે. એલિજિબિલિટી કન્ફર્મ થયા પછી પણ કેટલીક બહુ જ અગત્યની વહીવટી પ્રક્રિયાઓ સમયસર પૂરી કરવી પડે છે. મુખ્ય 3 સ્ટેપ્સ છે. સૌથી પહેલું, ITI દ્વારા 15 મેથી 18 જૂન વચ્ચે ફોર્મેટિવ માર્ક્સ અને હાજરી અપલોડ થવી જોઈએ. બીજું સ્ટેપ, CBT પરીક્ષાની ફી ભરવાની છે, જે માટે 1 જૂનથી 18 જૂન સુધીનો જ સમય છે. અને ત્રીજું, પ્રેક્ટિકલ પરીક્ષાની ફીનું સ્ટેટસ 1 જૂનથી 20 જૂન વચ્ચે અપડેટ કરવાનું રહેશે. આ તારીખો એટલી બધી ક્રિટિકલ છે કે આમાંથી એક પણ ડેડલાઇન ચૂકી જાય એ બિલકુલ પાલવે તેમ નથી. ચાલો હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, જેમાં આપણે પ્રેક્ટિકલ પરીક્ષાની સંપૂર્ણ રૂપરેખા સમજીશું. હવે જુઓ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થાય એ પહેલાં પડદા પાછળ એટલે કે રાજ્ય અને નોડલ ITI સ્તરે ઘણું બધું કામ થતું હોય છે. 1 જૂનથી જ પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષકોનું મેપિંગ શરૂ થઈ જશે. આ બધી તૈયારીઓ ગોઠવાઈ જાય પછી સીધી જ હોલ ટિકિટની વાત આવે છે. 22 જૂનથી 3 જુલાઈ વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. હવે તારીખો પર ખાસ ધ્યાન આપીએ. પ્રથમ વર્ષના, 1 વર્ષના અથવા 6 મહિનાના ટ્રેડના તાલીમાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ 29 જૂન, 30 જૂન અને 1 જુલાઈના રોજ લેવામાં આવશે. સમય રહેશે સવારે 9:30થી સાંજે 6 વાગ્યા સુધીનો, બરાબર? અને બીજા વર્ષના જે તાલીમાર્થીઓ છે એમની પરીક્ષાઓ 2 જુલાઈ અને 3 જુલાઈના રોજ લેવાશે. પરીક્ષા તો અપાઈ ગઈ, પણ એના પછી શું? ચાલો એ પણ જાણી લઈએ. 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં પરીક્ષકો દ્વારા સીધી જ માર્ક્સની એન્ટ્રી કરવામાં આવશે. એના પછી નોડલ ITI લેવલે 29 જૂનથી 2 ઓગસ્ટ વચ્ચે આ માર્ક્સને અપ્રૂવ કરવામાં આવશે. અને ફાઇનલ સ્ટેપમાં રાજ્ય કક્ષાએ 4 ઓગસ્ટ સુધીમાં આ બધા જ માર્ક્સને આખરી મંજૂરી આપી દેવામાં આવશે. આખી એક પદ્ધતિસરની સિસ્ટમ છે જે સુનિશ્ચિત કરે છે કે પરિણામમાં કોઈ પણ જાતની ભૂલ ના રહે. અને હવે આવીએ છીએ ત્રીજા અને બહુ જ મહત્વના પડાવ પર. વિભાગ 3 CBT એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટનું સમયપત્રક. અહીં એક વાત બરાબર સમજી લેવા જેવી છે. પ્રેક્ટિકલ અને CBT પરીક્ષાની આખી વ્યવસ્થા એકબીજાથી સાવ અલગ છે. પ્રેક્ટિકલ પરીક્ષાઓનું મેનેજમેન્ટ સ્થાનિક સ્તરે એટલે કે રાજ્ય અને નોડલ ITI દ્વારા થાય છે. પણ CBT પરીક્ષાઓનું આયોજન સીધું કેન્દ્ર કક્ષાએથી DGT અને ખાસ નિયુક્ત એક્ઝામ એજન્સી દ્વારા જ કરવામાં આવે છે. આના માટેનું સેન્ટર મેપિંગ 21 જૂનથી 1 જુલાઈ વચ્ચે કરવામાં આવનાર છે. હવે CBT પરીક્ષાની આ 2 તારીખો ક્યાંક લખી રાખવા જેવી છે. કમ્પ્યુટર બેઝડ ટેસ્ટની હોલ ટિકિટ 3 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ડાઉનલોડ કરી શકાશે. અને આ ઓનલાઈન પરીક્ષાઓ DGT દ્વારા 9 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે યોજાશે. આ સમયગાળા દરમિયાન ડિજિટલ પરીક્ષા માટે મેન્ટલી એકદમ રેડી રહેવું અને પોતાની હોલ ટિકિટ વહેલાસર મેળવી લેવી બહુ જ જરૂરી બની જાય છે. ચાલો હવે પહોંચીએ છીએ છેવાડાના તબક્કા તરફ. વિભાગ 4 પરિણામ અને ગ્રીવન્સ એટલે કે પરીક્ષા પૂરી થયા પછીની અગત્યની પ્રક્રિયાઓ. રિઝલ્ટના સંદર્ભમાં 2 તારીખો ખાસ નોંધવાની છે. DGT દ્વારા અંતિમ પરિણામ 10 ઓગસ્ટ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. હવે પરિણામ આવ્યા પછી જો કોઈને એવું લાગે કે માર્ક્સમાં કોઈ ભૂલ છે કે કોઈ પ્રશ્ન છે તો ચિંતા કરવાની જરૂર નથી. એના માટે ગ્રીવન્સ રજિસ્ટ્રેશન વિન્ડો 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. આ પૂરા 2 અઠવાડિયાનો સમયગાળો કોઈપણ પ્રકારની વહીવટી ક્વેરી સોલ્વ કરવા માટે પૂરતો છે. अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब जरूर करें. दृश्य स्टडी पॉइंट.